ગાઈસ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે 24 તારીખ છે ને આજે હું અત્યારે વાગ્યા છે 6 ને જઈ રહ્યા છીએ અમે મામાના ઘરે। સ્પેશિયલ 3 વાગે નીકળવાનું હતું પણ અત્યારે મામાના છોકરા સ્પેશિયલ અમને લેવા આવી ગયા છે। 2 છોકરા અત્યારે આવ્યા છે મામાના, તો વિડીયો સાથે બનાવી લેજો। આખી રસ્તાની વિઝિટ, ઇંગોરાળાનું ગામ, પછી અત્યારે જ બાબરા જવાનું છે, જમવાનું છે, થોડુંક ફરવાનું છે, તો બધું જ તમને વિડીયોમાં બતાવીશ। બના રહેજો વિડીયોની સાથે। તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે ઘરેથી નીકળ્યા છીએ ઇંગોરાળા જવા માટે। તો રસ્તામાં અત્યારે પહોંચી ગયા છીએ, 2 ગાડીઓ લઈને નીકળ્યા છીએ, ટોટલ 5 જણા છીએ। અચ્છા, એક ગાડી ઊભી રાખવાનું કીધું પણ એને મોડું થતું નીકળી ગયો છે। આપણે એને રસ્તામાં એને છે ને વિઝિટિંગ કરાવી દઈશું। અત્યારે તમને હું એક મારા મામાના છોકરો મારી સાથે છે, એને હું તમને મળાવું, જોઈ શકો છો। हाय गाइस, देखो ये हमारी ब्लैक रानी है। अभी हमने 1 મહિનો જ થયો છે નવી બ્લેક રાની જોડાવીની। તો વિડીયો સાથે બના રહેજો, તમને હું રસ્તો બતાવીશ રનવે ઇંગોરાળા જવાનો, રાઈટ? બના રહેજો વિડીયો સાથે। તો ગાઈઝ અત્યારે આપણે ચિત્તલ વટ્યા છે અને આપણા જે મિત્રો છે એ આપણે પાછળ રહી ગયા, તો આપણે એની રાહ જોઈ રહ્યા છીએ। રાહ જોઈને હમણાં પહોંચી જાય એટલે નીકળશું બાબરા માટે। અત્યારે ડાયરેક્ટ ઇંગોરાળા નથી જવાનું, અત્યારે ડાયરેક્ટ બાબરા માટે નીકળવાનું છે। અહીંયા વડલીમાના મંદિરે ફરીને નાસ્તો બાસ્તો કરીને પાછા રાત્રે અમે ઇંગોરાળા આવીશું, એ અમારો પ્લાન છે। તો હમણાં અમારા મિત્રો જે પાછળ રહી ગયા છીએ એ આવે એની સાથે હું તમને મળાવું ને ફાઇનલી નીકળવી। મિત્રો ગાઈઝ વધારે પાછળ રહી જશે એટલે હું અને જે આ કાનભાઈ અત્યારે સામે બેઠા છે આપણી બ્લેક રાણી ઉપર, એ રાહ જોઈ રહ્યા છે। અને કાનભાઈનો છે મગજ ધીરે ધીરે ગરમ થતો જાય છે કે ગાડી ઓલા પાછળ જે આપણા મિત્રો રહી રહ્યા છે એ હજી પહોંચ્યા નથી અને જવાનું બહુ વાઘું, એટલે એમની રાહ જોઈ જોઈને થાકી ગયા છે। હવે કાનભાઈ વિચારે છે કે હવે પહોંચે તો સારું। हाँ, કાનભાઈ ફોન કર્યો છે ને જે પાછળ આપણા મિત્રો રહી ગયા છે એને આવો ફટાફટ મોડું થાય છે એવું। હે? એને વધારેમાં વધારે એને રી સાથે કહે છે કે હવે તમે જાશું। ફટાફટ પહોંચો। बहुत तेज हो रहा है। ઘરે આવો છો ને? ઓકે, તો આપણે હાલો ચાલો ઘરે જઈએ। तू समझा? हाँ नहीं, तू समझा नहीं। શું થયું? આપણે બાબરા જવાનું હતું ને, ના પાડી, શું થયું? સવારે જવાનું। તો ગાઈઝ અત્યારે આપણે બાબરા જવાનું હતું પણ ઓટોમેટિકલી જે આપણા પાછળ ભાઈબંધો હલાવે છે એને બાબરા જવાની ના પાડી છે, તો આપણે અત્યારે ડાયરેક્ટ જવાનું છે ઇંગોરાળા। જોઈ શકો છો ગાઈઝ, જો આ મારા ભાઈબંધોની ગાડી આવી હોય છે। 3 તીગડા કામ બીગડા કહાવત સાંભળી છે, તો કેટલા પાછળ રહી ગયા હતા। જો જો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે ઇંગોરાળા। બાબરા જવાનું હતું પણ અમારા જે મિત્રો હતો 3 પાછળ બાઇકમાં હલાવતો હતા એને કેન્સલ થયું છે, એટલે કાલે અમારે સવારમાં જવાનું છે વડલીમાનું જે મેરડીમાનું મંદિર છે ત્યાં મંદિરે અમારે ફરવા જવાનું છે। તો જે અમારે પાછળ જે એક બાઇક લઈને 3 મિત્રો જે પાછળ રહી ગયા હતા એમને હું મળાવું એ કેવા છે। એને ફોન આવીને ગાડી ઊભી રાખવાનું કીધું તો પણ એને ઊભી ન રાખી જવા દીધી, ફિશ કરી દી।
આ સગો નાનો ભાઈ नमस्ते गाइस देखो ये जो कान भाई है वो तो मेरे साथ ही थे પણ આ ભાઈ છે ને આ ભાઈ બાઇક ચલાવતા હતા અને ઊભું રાખવા આનું ઊભું ये क्या है ઊભું રાખવાનું કીધું હતું ને તો એ ઊભી એને રાખી નહીં દેખો આ છે હાર્દિકભાઈ આ હાર્દિકભાઈ અને કાનભાઈ એ મારા મામાના છોકરા અને આ જે આ ભાઈ આ જો આ ભાઈ દેખાય ને એ અમારા ફઈનો છોકરો છે એ પણ આવ્યો છે મામાના તો ગાઈસ તમને હું છે ને આખું ઇંગોરાળા બતાવું છું કે કઈ ટાઈપનું છે જો નાનું એવું ગામડું છે પણ નેચરલ વાળું છે જે હું તમને પાછલા બ્લોગમાં હું જહેર ગયો હતો અને જહેરની જે તમને વિઝિટ કરાવી હતી વિઝિટ કરાવીને જે તમને મેં રિયલાઇઝેશન કરાવ્યું હતું કે ગામડાનું વાતાવરણ કેવું હોય એ બધું મેં કીધું હતું તો એવું જ વાતાવરણ આ ઇંગોરાળામાં છે તો અત્યારે 6 વાગ્યા છે ને બધા અત્યારે ટેરેસ ઉપર આવીને બધા કોક મોબાઈલ મથે છે ને કોક ગેમ રમે છે અને કોક હસી મજાકનું બધું જોવે છે અમિતભાઈ એક રેકોર્ડિંગ કર્યું છે કોમેડી તો એ બધાને સંભળાવે છે અને આ બધી પાર્ટી જે આખી બેઠી છે પાર્ટી સાંભળીને આખો દાંત કાઢે છે અજયભાઈ નું કઈક વર્તન જ પડી ગયું છે देख सकते हो क्या टाइप ની તમે ગેમ રમો છો બતાવો છો ફ્રી ફાયર તમારા માટે આ ગેમ કામ કરે સ્કેન કરો ભાઈ હાલે અજયભાઈ કહે છે કે ફ્રી ફાયર આપણા માટે નથી તો એના માટે ખાસ છે અને આપણા માટે બીજી વસ્તુ છે તો અત્યારે જે અમિતભાઈ જે રેકોર્ડિંગ કર્યું છે એ બધાને સંભળાવીને બધા ફની વિડીયો બધા દાંત કરતા હતા બરોબર તો ગાઈસ અત્યારે 8 ને 10 મિનિટ થઈ છે અને નીચે અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે પણ જે અમારા 4 મિત્રો છે એ એટલા ગેમમાં મંડાણા હશે કે જમવાનું કદાચ એવું લાગે છે કે ભૂલી જાય જમશે જ નહીં ને એટલા રાત્રે 11 વાગ્યા સુધી ગેમ જ એક ધારી રમશે તો હવે તમને 4 ને રમો બતાવું કે કઈ રીતની ગેમ રમે છે કેવી ગેમ રમે છે તો આ અમારા અમિતભાઈ છે કઈ અમિતભાઈ ગેમ રમો ફ્રી ફાયર મગજ ખાલી થઈ જાય વાત તો સહી આ ઓ કાંજીભાઈ તમારું મોઢું દેખાડો એ પણ ફ્રી ફાયર રમે છે ઓહો કાનજીભાઈ ફ્રી ફાયર રમે છે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर एक और बैठा मारी जेम ओके તો આ જો એ અજયભાઈ છે ને એની એક ડાયલોગ છે એની પાસે બહુ મસ્ત છે તમે એકવાર સાંભળશો ને તો તમે પણ હસવા લાગશો અજયભાઈ એક ડાયલોગ સંભળાવો જો અમિતભાઈ સંભળાવશે અમિતભાઈ સંભળાવશો બંને ખાવાની છે ગુડ મોર્નિંગ ગાઈસ તો રાત્રે જમીને કાંઈ બ્લોગ ઉતારવાનો કાંઈ સમય ગયો નહીં અને ડાયરેક્ટ સૂઈ ગયા તો અત્યારે ઉઠ્યા છે હું એકલો ઉઠ્યો છું જે અમારા બાકીના જે 4 મિત્રો છે એ જેમને સૂતા છે ઉઠાડવાની ટ્રાય કરું છું કોઈ વાતે ઉઠતા જ નથી જોઈ શકો છો તો કઈ પણ એ બધા મારા છે મિત્ર મોડા સુધી જાગતા હતા 11:30 વાગ્યા સુધી રાત્રે જાગતા કોઈ મોબાઈલ જોતું હતું કોઈ ગેમ રમતું હતું અને કોઈ પિક્ચર જોતું હતું મને નીંદર આવતી હતી એટલે હું સૂઈ ગયો હતો અને સવારમાં અત્યારે 8:30 વાગે અમારે કાગવડ નીકળવાનું છે ખોડલધામ મંદિરે અમારે ફરવા જવાનું છે તો વિડીયો સાથે બના રહેજો હું તમને ખોડલધામનું જે વ્યૂ છે એ તમને હું બતાવીશ